દર્શક મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત રક્ષક ન્યૂઝ। મારું નામ છે સુરેશ કંસાગરા। આજે અમે આવ્યા છીએ જેજે કેમિકલ્સ। જેજે કેમિકલ્સ ને આસપાસના ખેડૂતોની એવી ફરિયાદ છે, તો આપણે ત્યાંના સ્થાનિકના પડોશી જે છે, કંપનીની આસપાસના જે લોકો રહે છે સ્થાનિક, એમને સાંભળી આવો। તો આપણે સાંભળીએ સ્થાનિક ખેડૂતોની જે મુશ્કેલી શું છે એ આપણે સાંભળીએ। શું નામ છે આપણું? ઉમલસિંહ કનુભાઈ જાદવ। ઉમલસિંહ કનુભાઈ જાદવ તે હાલમાં હું ખંડેરાપુરામાં રહું છું। જેથી કે જે કેમિકલ કંપની છે તે કેમિકલ ખેડૂતો માટે નુકસાનકારક છે અને જમીનોને પણ નુકસાન કરે છે। અને એ કંપનીનો ક્ષેત્રો જે ગટર લાઈન છે એમાં પણ કેમિકલ ઉતારે છે, જેથી કરીને આબા છે ખેડૂતને જે ગમે તે પાક કરે છે એમાં પણ નુકસાન થાય છે। જેથી કરીને મારે જીપીસીપી કર્મચારી સાહેબોને નમ્ર વિનંતી છે કે આ કંપની કાયમી માટે બંધ કરાવે। હવે સીધું કરો। આખું હલાવા બધું થોડા દૂરથી આખું હલાવે બધું આવું બધું આવું જોઈએ। એમનું પેલું આવું જોઈએ, એવું ના થાય। હલાવે દીધું થોડા દૂર आई गई आखू ले आप हाँ बस आखू ले कहीं गुम करे आखू ले પછી આપે કંપનીનો સેઠિયો છે ને તે એનું કેમિકલથી છે ને આ પણ અમારા આબાએ પણ કેરી પણ નથી આવતી। અમે આજુબાજુ મારા ખેતીવાળા ટ્યુબવેલ બનાવવાનું કહે તો ટ્યુબવેલ બનાવશે તો પાણી એનું લાલ નીકળશે તો એની જવાબદારી કોણ લેશે? અને આ જઈ તે રીતે છે ને એકદમ કારજ કરે છે। ભેંસો પણ દોવાની વેરા થાય તો પણ એની ગાડી આવે, ભેંસો કુદાડે, એવું જ બધું કર્યા કરે છે। કહેવા જઈએ તો પણ એ સાંભળવા તૈયાર નથી। અમારે છે ને આ ખેતરમાં મારે છે ને ટ્યુબવેલ કરાવવાનો છે। ટ્યુબવેલ કરાવીને આ ટ્યુબવેલમાં પાણી છે ને આવું આ ચોખ્ખું નીકળવું જોઈએ, આવું પાણી નીકળવું ના જોઈએ। અને એવું પાણી નીકળશે તો આ કંપનીવાળા સાહેબની જવાબદારી રહેશે। જીપીસીપી સાહેબ, કલેક્ટર સાહેબ, નહીતર અમે ગાંધીનગર જઈશું, તે છતાંય નહીં માને તો અમે કોર્ટમાં જઈશું। આ કંપનીનો સેઠિયો છે ને તે એનું કેમિકલથી છે ને આ પણ અમારા આબાએ પણ કેરી પણ નથી આવતી। અમે આજુબાજુ મારા ખેતીવાળા ટ્યુબવેલ બનાવવાનું કહે તો ટ્યુબવેલ બનાવશે તો પાણી એનું લાલ નીકળશે તો એની જવાબદારી કોણ લેશે? અને આ જઈ તે રીતે છે ને એકદમ કારજ કરે છે। ભેંસો પણ દોવાની વેરા થાય તો પણ એની ગાડી આવે, ભેંસો કુદાડે, એવું જ બધું કર્યા કરે છે। કહેવા જઈએ તો પણ એ સાંભળવા તૈયાર નથી। ગાયત્રીબેન કુંવરસિંહ જાદવ। અચ્છા, હવે આ કયો એરિયા કહેવાય? આ ખંડેરાપુરા મહલ વિસ્તાર। અચ્છા, આ ફેક્ટરી છે, તો આ ફેક્ટરીથી તમને શું કઈ નુકસાન છે એવું તમે કહેતા? પાણી અહીંયાનું પાણી લાલ થઈ ગયું છે, પછી કોઈ સિઝન પણ કરે ને તો કશો પાક પણ નથી થતો। તો આ કોની કંપની છે? કોની? આ જગદીશ। તમારું નામ શું છે બેન? મારું નામ ગાયત્રીબેન। તમારા પાકમાં શું નુકસાન થાય છે ખેતીમાં? ખેતીમાં વાબાવાડી છે, વાબાવાડી અનઘર કેરી પણ નહીં, મોરબર બધું જ બળી જાય છે। અચ્છા અચ્છા, તો તમે આ શેઠને રજૂઆત કરી હતી? રજૂઆત તો કેટલી વખત કરી પણ કંઈ પણ સાંભળવા તૈયાર નથી ને। તમને સરપંચના આસપાસના કોઈ જમીન સરપંચની છે તો સરપંચ શું કરે? આ જમીન કોની છે? જયદીપસિંહ જાલમ છે, એમની જમીન છે। કયા એરિયામાં આવે છે? મહલી વિસ્તાર। મહલી વિસ્તાર
એટલે સરપંચની જમીન છે. હા એટલે આનાથી આસપાસના લોકોને શું પ્રોબ્લેમ થાય છે કંપનીથી? આસપાસના લોકોને આ સિઝન જ કશી થાય ના વળી પાક જ કશું ના પાકે એમનું કેમિકલથી. કેમિકલ કીથી શું હવામાં કેમિકલ આવે છે કે જમીનમાં કેમિકલ? જમીનમાં જ કેમિકલ ઉતારે. કેમિકલ જમીનમાં ઉતારે છે. હા. ઓકે, તો તમે કોઈ ફરિયાદ કરેલી જીપીસીબીમાં કોઈ ના, જગ્યાએ? એવું કશું કર્યું નથી. આપણે એકલાથી તમે કશું એમ- કામ ના થાય ને. તમે એમને વાત કરો તો રજૂઆત તમે સાંભળી નથી ત્યાં સુધી? કોઈ વાર તમે રજૂઆત કરી કે ભાઈ આવું નુકસાન થાય છે એવું? નુકસાન તો બાજુ વાળા જો વળવાર થાય હા એટલે આજુબાજુ વાળા બધા જ વળે. હા, તો એ શું કરે ભાઈ કંપનીનો જે માલિક એ શું કહે છે? કશું માલિક કશું કરતો નહીં. એને કશું કે ના કે બે જ રહી ગયો. અચ્છા અચ્છા, તો થેન્ક યુ મેડમ. હા બોલો. જે પહેલા પાકતું હતું ને એ વસ્તુ અત્યારે આ કેટલા ટાઈમથી ફેક્ટરી છે? 3-4 વર્ષ થયા. 3-4 વર્ષથી ફેક્ટરી છે. કેમિકલ પછી 3-4 વાગે એટલે હવે કેમિકલ વર્કરો છૂટી જાય એટલે પછી કેમિકલ બધું એ કરે ધુમાડો નીકળે. અચ્છા, એટલે ધુમાડાથી શું નુકસાન થાય છે? ધુમાડાથી આવું આબા પર વળી મોર બર કશું આયેલું હોય એ પણ મરી જાય, ઝાડે હુકાઈ જાય. ઝાડે સુકાઈ જાય હા, અને કોઈ સાંભળવા તૈયાર ના હોય. સાંભળવા તૈયાર નહીં. બરાબર છે. અને બીજું કે આ જે તમારું પાણી છે, પાણી તમે રજૂઆત કરી તો પાણીમાં શું તકલીફ છે? પાણી તો લાલ પહેલા ચોખ્ખું પાણી આવતું હતું. એની કંપની છે તેનું લાલ પાણી થઈ ગયું. બેન નજીક આવો. કેવું છે પાણી આવે એનું? તો તમે પાણી પીવાનું ક્યાંથી લાવો છો હવે? અમે ગામડેથી પાણી આવે એનું અહીંયું પાણી પી આવ્યું. આ ફેક્ટરી કેટલા ટાઈમથી ચાલુ છે? 2-4 વર્ષ થયા. હા, 2-4 વર્ષ થયા. પહેલા પાણી કેવું હતું? પહેલા ચોખ્ખું પાણી હતું. એટલે આ ફેક્ટરી નાખ્યા પછી પાણી કેવું થયું? ત્યાં પછી લાલ થઈ ગયું. લાલ થઈ ગયું. લાલ આવે છે. એમના કંપનીમાં ટ્યુબવેલ છે એનું જ બગડે. તે પાણી કઈ નાખે છે લોકો? આ જે કેમિકલનું પાણી છે ભોંયમાં ઉતારે. ભોયરામ ઉતારે છે. ઓકે, થેન્ક યુ મેડમ, થેન્ક યુ.